હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે જઈએ છીએ લગ્નમાં. મોડું થઈ ગયું છે ઓલમોસ્ટ. બાલીબેન મોડા ત્યારથી હતા, મોડા ઉઠ્યા હતા. તો ચાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજ વહેલી ગુડ મોર્નિંગ થઈ ગઈ. આ છે હિરોઈન ભોબેની ફ્રેન્ડ. તો ગાઈઝ જો આમ હરખો રહેતો જ નથી. ફોન બતાડ્યા ને તો કેવો હરખો આમ બેસી જાય ને એક ધારો જોઈ રાખે. નાખ્યું નામ છે, બહુ વાયરલ થઈ ગયો. લાઈટ થયો અને જો કેવો જોઈએ. આ જો હિરોઈનનું બે જો અંજો આ ગયું ને કેવો રાયડું નાખે. હવે જો એક ધારો એક ને એક જ જોઈ ગાઈઝ, બીજું એક ખબર જ નથી પડતી. એક જ ખાલી જોઈ. ખોટા ખોટા એક્સપ્રેશન આપે ગાઈઝ. જો આવી રીતે કોણ હુવડાવે બાવને, આખો હલાવી નાખે. તો ગાઈઝ આ છે બરા જો આ બધા લગ્નમાં હોય જ, આ ભેગી ને ભેગી હોય, બધા લગ્નમાં ઊભી જ હોય. બેસ્ટ ફ્રેન્ડ ના મેરેજ છે, તમારે આવવું પડે. ઓ તારી બેસ્ટ ફ્રેન્ડ ના મેરેજ છે. ઓ વાવ. લઈ લો. બાલીબેન ને કાંઈ નથી કોઈ ઘરાર એ મારે તો બાપાની છોકરી છે એટલે આ તો જો જમવા આવી, ખાલી જમવા ગાઈસ. મારી બાપાની છોકરી પૂજા ને બારી જમવા આવી. મમ્મી તો ગાઈઝ મમ્મી મસ્ત નીંદર કરી લીધી. લગન અત્યારે ચાલુ છે ને બાલીબેન શિવલું ને હુવડાવે. તો મમ્મી એમ કહે કે બાલીબેન ના છોકરા હાથે આવડી ગયા, બાલીને પેલા લગન કરી લેવા. હે મમ્મી શું વિચારે તમારે? બાલીબેન ના છોકરા હાથે આવડી ગયા, મમ્મી એમ કે એના લગન પેલા કરાવી દેવું. હવે તારું શું કેવું હે? પેલા જારો, તમે જારો. મમ્મી કોના લગન પેલા કરવાનું? મમ્મી એમ કહે છે કે પેલા પિંકુ. મમ્મી એમ કહે કે પેલા પિંકુ ના કરવાનું. પિંકુ એમ કહે છે કે જ્યાં લગન હું હજી તો કહું. મમ્મી મારી વાત સાંભળો, મારો અવાજ વયો ગયો હોય. પિંકુ એમ કહે કે હજી મારા કે કેટલી બધી વાર છે કે હું તો લગન નહીં કરું. તો તમે એમ કહો પિંકુ મોટી હે તો લગન કરે. તો પિંકુ મોટી ગુજરાતમાં મોટા હોય ને પેલા હોય, પછી નાના પેલા ન કરે. એવું હોય તો ગાઈસ તમે કે પેલા કોના લગન થવા જોઈએ, બાલીના કે પિંકુના? બાલીબેન ના પડે લગન કરવાની. મમ્મી એમ કહે કે બાલીના પેલા પિંકુ મોટી હે તો પિંકુના લગન કરવાના. વાંધો નહીં, હાલો બાલીના લગન કરાય. નેક્સ્ટ બીજું હોય તો મમ્મી પાસે કામ કરાવે. પાણીના ગ્લાસ ભરવા મોકલે મમ્મીને બિચારી.
હાલો અમે રાખીએ અને જઈએ. આ શું કરે? મને પાણીનો પીઓ તું મારી માં પાણી પીઓ. વાહ હાલો હાલો હાલો. ના હાઇજેનિક છે અમે. ટાટા કહેજો. ગાઈસ મેરી ક્રિસમસ. એન્ડ હું અને મારી ફ્રેન્ડ રહે છીએ આજે ચર્ચે. અત્યારે વાગ્યા છે 7 વાગવામાં વાર છે, હજી 20 મિનિટે, અને હું તૈયાર થઈને જાઉં છું. તો ચલો જઈએ આપણે. હવે કેન્ડલ ભૂલી ગયા. હાલે હવે એવું થોડું જરૂરી છે કઈ. હા ચાલે. હા હા ઓકે. બાલીને ફોટો પાડવો છે પણ તમે કેક ખાવા આવ્યા છે. પેસ્ટ્રી આ ખવડાવે. મસ્ત ડેકોરેશન કેક થાય. મસ્તનું હેમ્પર આવ્યું છે ક્રિસમસનું. કેટલું મસ્ત. આ બધી આ બેને જો આ ટોપી આવી, ભાર્ગવની ટોપી પહેરાવે, હેપી ક્રિસમસ કરે. પહેરે પહેરે ફેરખેત પહેરે. પછી સેન્ટા ક્લોઝ જો મસ્ત આવ્યો હોય પણ એને આખું ખબર નહીં શું થઈ ગયું, ખુલતી નથી. ખુલે આમ જોઈને તો જો ખુલી. હા દેખાય ને તાજેમ જ છે. નીંદરમાં છે મારે છે. બાલીબેન ચર્ચ ગયા હતા ક્રિસમસ કરવા. જો ગાઈસ કેટલી બધી ચોકલેટ, કેટલી બધી ચોકલેટ છે, પછી કેક છે મસ્ત મસ્ત. અડધું તો ખાઈ ગયા છે. અમે આ હમણાં ખાધી. એન્ડ આ બી કેક છે, પછી આ બી કેક. થોડીક છેટી જામ બધું બ્લર થઈ જશે. તો સિનેમેટિકમાં ન ઉતારે ને. સિનેમેટિક નથી. આટલી બધી કેક મોકલી છે. ધ બેકર્સ, ધ કેક બેકર્સ. મારા બર્થડે જેને ખાવું હોય આવી જ આવી હતી ગાઈસ. તો તમે બી જુનાગઢ જતા હોય ને તો તમે આની કેક લેવા જાજો, અને બહુ મસ્ત મળે છે કેક. આ બધી અમે હમણાં આ ટ્રાય કરી એક રેડ વેલ્વેટ મસ્ત છે ને. આ એની હેન્ડમેડ છે, કદાચ એ લોકોની જ છે, તો એ બહુ મસ્ત છે. મમ્મીએ ખાધી એક, મારીને પૂજાની પડી છે, બીજા બધા ખાઈ ગયા. ઓકે ગાઈસ, હેપી ક્રિસમસ, બાય. હાલ લઈને ભેગો ફેર જા. મમ્મી ના પાડે છે કે હજી નથી પાક્યું, કેમ કે થોડુંક હજી ગ્રીન છે. આખું યલો થઈ જાય ને કે પછી તોડું લેજે તું. મને તોડવું તો આજે જ. કાચે થોડુંક પાકું એ ભાવે મને, બહુ પાકેલું ન ભાવે. ગાઈઝ મેં ધાણાભાજી ઉગાવી હતી 2-3 દિવસ પહેલાં, તો એ ઉગી ગઈ છે. જે આપણે યુઝ કરેલી ધાણાભાજી હોય ને એ ઉગાવવાની. તો મેં આજે આ ઉગાવી છે બધી. અને ઓલી બધી આ પાણી તો પીવડે, પાણી કાંટો દેખાય, આખું સુકાયેલું દેખાય. તો ઓલી ઉગી ગઈ છે ને, મેં આજે આ ઉગાવી છે. અને આ છે વિક્સ તુલસી. આ બધું રાખવા માટે શું કામ રાખ્યું છે, કેમ કે ટોમીભાઈ ખાડા કરે. આ વિક્સ તુલસી છે, અહીંયા ઉગેલી છે નીચેથી, અહીંયા છે. અને આ ઓલી તુલસી છે, અમારી એક તુલસી સુકાઈ ગઈ, અને આ બીજી તુલસી મમ્માએ ઉગાવી છે. એન્ડ આ મસ્તનું ટ્રી ઓલું ખાલી એમને સો માટે, મારી ધાણાભાજી ઉગી ગઈ છે. અને આજે મેં આ ઉગાવ્યું છે 12 માસીનું ફૂલ. જે આ એક ઉગાડી ને ગઈ તાની બાજુમાં નકરા ઉગતા જ. હું નાની હતી ત્યારે આ પેડ બહુ ઉગાવતી ને, બહુ કેટલા બધા હતા અમારા ઘરે. ને આજે મેં ના દેખાણું ને ઉપર અગાસી ઉપર આમ ઉગેલું હતું, તો મેં કીધું હું આને આ ગમે ઉગી છે, તો મેં આજે એને ઉગાવી દીધું.
અહીંયાના કાંટા બી મમ્મી અહીંયા રાખ્યા છે. ટોમીભાઈ બાકી ખાડા કરીને બધું બગાડી નાખે છે ને અહીંયા મસ્તનું જામફળ આવ્યું છે જે હમણાં થોડાક ટાઈમમાં પાકી જશે. અને આ પપૈયાનું પેડ છે જે પપૈયું આજે પાકી ગયું છે જે આપણે આજે તોડશું. મમ્મી આ બાંધી દીધું છે કેમ કે પાકી જાય. કાલે જ બાંધ્યું હતું તો એક આજે પાકી બી ગયું. 2 પાકી ગયા છે પણ થોડાક પાક્યા છે. એક એમ થોડુંક વધારે પાક્યું. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો મારે આજે આઉટફિટનું શૂટ છે અહીંયા શોભાની દીએ ને તો એનું શૂટ છે અને 3 આઉટફિટનું ખાલી રીલ જ બનાવવાની છે મારે. તો પછી શૂટવાળા એના ઈ લોકો તરફથી છે અને હવે અમે જઈએ છીએ. અત્યારે મેં કરવા જાઉં ત્યાંથી પછી અમારે ત્યાં જવાનું હોય 3 વાગે. અત્યારે 2:30 તો વાગી ગયા છે. ઘડીકમાં મેકઅપ કેમ કરી લઈશ, મોડું જ ગયું છે. અને ભાર્ગવનામાં બે જાય ઉપરકોટ જ જવાના એટલે મજા આવશે અમને. અમે તો ઓછા જઈએ, મોટા વિચારો કોઈને મળવું હોય તો ધક્કો થાય ને. અમે તો બીજી ફેરે જાઉં છું. આજે હું અહીંયા જઈને સ્ટોરી રાખી દે એટલે કોઈ અહીંયા હશે તો અહીંયા મળી જાય. બીજી ફેરે જાઉં આપણે આમ બીજી ભેગે જાઉં છું. હું પહેલી વાર જ જાઉં છું. મુંબઈ ખાલી વાર નીચે ગઈ હતી ખાલી. વાત હતી આપણે યાર બધે વિખાઈ ગયું. તો તમે બે પણ વિડીયો બનાવવા વહી ગયા અને હું મારે વિડીયો બનાવું. હું વહી જાઉં, પૂજા આવે અને બનાવવાનું થાય ત્યારે પૂજા વહી જાય. પછી આપણે હારે ક્યારેક વહી જાઉં પાછું. હાલો ગાઈસ તો આપણે જઈએ. ક્યાં છે નેહા દીદી આ મેકઅપ કરવાને તમે મને જોઈ શકો છો. ગાઈસ અમારા બેનો ફોન છે મેં તો મારથી ઘડીક એનો ફોન લઉં ઘડીક હું એનામાંથી શૂટ કરવા માંડ્યું. તો હાય નેહા દીદી. તારાથી મને કોફી પીવડાવે છે કે કોફી પીજે. હાય આંટી કેમ છે? ચાલો કોફી પીવા બધા. મેકઅપ થઈ ગયો છે, હવે હેર કરીએ છીએ. બરોબર છે. તો હું રેડી થઈ ગઈ છું. રેડી થઈ ગઈ ને હવે જાય ને. બહુ મોડું થઈ ગયું છે ગાઈસ, મોડું થઈ ગયું. મારે હું 2 વાગે જવાની તૈયાર થવા પણ ગયા હતા ને પછી અહીંયા તૈયાર થવા થોડુંક વાર થઈ ગયું અને મેં થોડુંક લેટ કર્યું ને લેટ થઈ ગયું. 4 વાગ્યા, 3 વાગે, 3:30 વાગે જવાનું હતું. હવે જલ્દી કેવી લાગુ છું? મસ્ત લાગે ને આ કન, બહુ મસ્ત લાગે. રાણી કલર મને મસ્ત જ લાગે. નહીં યાર રેડ કલર નથી યાર, પિંક છે ને, પિંક થોડોક આમ. તો ગાઈસ અત્યારે હાલીને આવવું પડે છે, બહુ ટ્રાફિક છે તો ગાડી ક્યાંય પાર્ક કરી છે ને કેટલું બધું હાલીને આવવું પડે ને. ભાર્ગવ થેલીને લઈને આવે ને તો કેટલું મોડું થઈ ગયું. ગાડી છે ને મેં ક્યાંય પાર્ક કરી અને ક્યાંય ગાડી પાર્ક કરી છે મેં અને ઓડીને આવ્યો. ઓલી પહોંચી ગયા અંદર. ફાઇનલી ભૂગી તો ગયા ઉપરકોટ. બહુ વાઇબ્રેટ કરે. 2 ઠેલા સામાન અહીંયા જો. આ તમે આવો ને ગેટ અહીંથી આવો એટલે આમ જવાનું એક બાજુ આમ ઉપર. અહીંયા બાલીબેનનો શૂટ ચાલુ થયું. આ ઠેલા એક તો ઉપાડી થાકી ગયો હું. હવે કરાવે છું જો પ્રવાસવાળા બધા અત્યારે નીકળે અને અત્યારે વધારે પડતા પ્રવાસ જ ચાલે છે અહીંયા. બાલીબેનને શૂટ નહીં કરવા દેતા હોય અત્યારે તો કરવા દીધું નહીં હવે. એટલે સ્કૂલવાળા હતા ને પ્રવાસવાળા તો અહીંયા કરવા દીધું નહીં શૂટ. એટલે હવે થોડુંક બીજું લોકેશન જઈ. હા એટલે કરવા નહીં એટલે મીન્સ આપણે થાય જ નહીં ને તો પછી કેમ કરવું એમ. તો હવે આ બાજુ એવસ આનું નામ સારું છે કંઈક, હું તમને કહું જાડો જણાવું. જાહેર ચેતવણી સ્વિમિંગ પુલ રાજાનું. હા
કેવડી તકલીફ પડે છે બાલી બેન ને હજી તો આવા બે હજી બને જ છે, હજી કેટલું બાકી છે. હજી આવો તો બે આવા બે એટલે આખું પથારી પણ આજ 2 રોટલા ખાઈને સુઈ જાય હું બાલી બેન કેટલું સ્ટ્રગલ કરવું પડે છે તમે જોઈ શકો છો. तो गाइस मैं कपड़ा चेंज करने का अभी जो लुक है લાઈટ આવે છે આ સાઈડ થી બના તમે લઈ લે. રેડી પાણી આવે મને. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો હું ને ભાર્ગવ જઈએ છીએ ઉપરકોટ કેમ કે મારા એક આઉટફિટનું છે ને શૂટ બાકી હતું. તો મેં કાલે બહુ થાકી ગઈ હતી તો મેં કાલે ના કર્યું ને આજે અમે જઈએ છીએ પાછું શૂટ કરવા. હે ને ભાર્ગવ? કેમ કે એમાં એવું હતું કે એક કોસ્ટ્યુમ નું બાકી રહી ગયું હતું સનલાઇટ નથી આવતી તો પછી ટાઈમ પૂરો થઈ ગયો હું 6 વાગ્યા સુધી જ હોય. હા, અને ગાઈસ તમને ન ખબર હોય ને તો 4 વાગ્યા પહેલા છે ને ટિકિટ લેવાનું બંધ થઈ જાય. અહીંયા કોઈક બહારથી આવે ને એ બિચારા હેરાન થાય. તો હું તમને કહું કે છે ને 3:30 વાગ્યા સુધીમાં ટિકિટ લઈ લેવાની, પછી તો 6 વાગ્યા સુધી આમ તો સવારનું ચાલુ જ હોય છે, કંઈક 11 વાગે ચાલુ થાય અને 6 વાગ્યા સુધી. તો તમે હે ને આ ઉપરકોટ આવો ને તો વહેલા આવજો, 4 વાગ્યા પહેલા ટિકિટ લઈ લેજો. ત્યાં પહોંચીને પછી હેરાન થાય. હું ને મમ્મી હમણાં એક વાર છે ને મમ્મીને એવા નીચે છે ને અહીંયા ઓલું ઓલું મંદિર કયું છે નીચે ઓલા નહીં ઓલા લાડવા ચડાવીએ આપણે તો અહીંયા મંદિર છે ને તો અહીંયા જવાનું હતું. તો મમ્મીનું 4 વાગે ગયા તો એ કે હવે ના અંદર જઈ શકો. પછી અમે લોકો બહારથી જોઈ ગયા. એટલે તમે લોકો જાઓ ને તો વહેલા જજો. તો ગાઈસ અમે જાય છે ઘરે. શૂટ પડી ગયું. આ ઓલી વખતે મેં પહેર્યા હતા ઈ જ છે કેમ કે એમાં અડધું જ શૂટ છે. તું ત્યારે લાઈટ વહી હતી તો હજી પાછું આનું અડધું શૂટ કરવું પડ્યું અમારે. હવે અમે જાય છે. તો ગાઈઝ આવા જ વિડીયો જોવા માટે તમે મને હે ને તમને મારો મેકઅપ ગમે કે કંઈ બી તો મને કોમેન્ટ કરીને કહો કે તમે મેકઅપ શીખવા માંગો છો મારી પાસેથી. મને આવડે છે જોકે તમને કોઈને ગમતું હોય. અને ગાઈસ બાલી હવે ખબર તમને બાલી શીખવા જવાની મેકઅપ. હું એનો ક્લાસ નો ફાઇનલ કરીને આવી નેહા પાસે. હા, અને મેં નેહા દીદીને હું ગઈ હતી ને ત્યારે જ વાત કરી. મેં કીધું હું છે ને શીખી લઉં તો હું બહાર વહી જાઉં. મેં કીધું મેં કીધું નેલ્સ કા પછી મેકઅપ કા પછી ગમે કંઈક. મેં કીધું
શીખી લો. મેકઅપ તો મને મેં કીધું આવડે જ છે ને. આ દીદીને કહું, મેં કીધું હું ખાલી આવીશ તમારે અહીંયા આવી તો તે કે હા. પછી મને પીયુ દીદી કહેતા હતા કે તું મારી પાસેથી કે શીખી લે, હું તને સર્ટિફિકેટ આપી દો. અને એક હજી એક બીજા પાર્લરમાં કે બે સર્ટિફિકેટ હોય ને તો બહાર જઈને આપણે હે ને બીજે શીખીએ, આમ સારી એવી આમ કે પાર્ટ ટાઈમ જોબે કરી શકીએ, હારે ત્યાં વર્કે કરી શકીએ આમ. એટલે શીખી તું આપણે શીખી લે બહાર મસ્ત. જવું હોય ને પછી આપણે ખુદનું પાર્લર ખોલશું. હા, પછી આપણા સબસ્ક્રાઇબરને ફ્રીમાં મેકઅપ કરી દઈશું. ઓકે હે ને? સો ગાઈઝ, બાલીના મેકઅપ લુક જોવા હોય, બાલીને મેકઅપ કરતા આવડે તો જે નેક્સ્ટ એની પછીનો જે હતો ઘરની પછી શૂટ કર્યું હતું ને ઘરનું, એ બાલીએ મેકઅપ કર્યો હતો. તો ત્રીજા આઉટફિટનો લુક હતો નહીં, બાલીએ કર્યો હતો. તો તમારે મેકઅપ શીખવો હોય તો બાલીને કમેન્ટ કરજો, બાલી શીખડાવશે તમને. હે બાલી, શીખડાવીશ? હાચે ખોટે ખોટે? સાચે એટલે કેમ કે તું પછી વ્લોગ નથી કરતી તો ગાઈસ પછી એમ કે બાલી બેન બનાવું છું હવે તો. બનાવે છે તો કઈશ બાલીને કમેન્ટ કરજો તમારે શીખવું હોય તો કઈ, અને બાલીને કઈ પૂછવું હોય તો ક્યુ એને પૂછ્યું. ખુશ રહો, ખુશ રાખો.